કે આ 6.15 લાખ કરોડ જે છે એમાંથી despite the write off PSBs have recovered over 2.35 lakh crore from these accounts in same period via settlements, asset sales, enforcement action. એટલે એની મિલકતો વેચી નાખી હોય, માંડવા કેટલી કરોડની લોનની સામે કેટલા પર્સન્ટેજમાં સેટલ ડાઉન થયું છે એનો આંકડો તો આપણી પાસે છે નહીં. મેં તમારી પાસેથી 1,000 રૂપિયા લીધા અને હું બધું સેટલ કરું કે 10 રૂપિયા કરો ને બધું સેટલ, તો કહેવાય સેટલ? એના ઉપર આવું છું પણ આ શું કરવા હેડલાઇન મેનેજમેન્ટ છે એ સમજવું પડશે. હવે 6.15 છે એમાંથી જે ડેટા આવે છે એ કે 2.34 લાખ કરોડ તો રિકવર આ રીતના થઈ ગયા છે, બરોબર? એટલે આઈડિયલી માંડવાડ તમે જોવા જાઓ તો 4 લાખ કરોડ નો 3.60 લાખ કરોડ જેવો, 3.64 લાખ કરોડ જેવો તમે કહો, 64 ને પણ બીજા 15 અંદર ઉમેરી દો તો એ રીત તો તમે 3.75 લાખ કરોડ નો માંડવાળ કરવાની વાત કરો છો આમ જોવા જાવ. હવે તમે એક નજર નાખો જે લોન્સ ડિસ્બર્સ કરવામાં આવી છે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, એટલે એમાં જે આ લોન્સ છે એમાં નોન ફૂડ ક્રેડિટ ને આ બધું એક્સક્લુડ કરવામાં આવે છે, બરોબર છે? એટલે બેઝિકલી તમે ફૂડ સબસિડીઝ કે જે કઈ આપતા હોય એ બધું કન્સિડર નથી કરવામાં આવતું. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કે રાશન કે આ કે તે ખાલી લોન્સ જે બેંકોએ આપેલી છે